વડોદરા મહાનગરપાલિકા કચેરીમાં ધીંગાણું સર્જાયું હતું। જી હા, સમાચાર સામે આવી રહ્યા છે। વડોદરાથી મહાનગરપાલિકાની જે કચેરી છે તેમાં ઘમાસાણ સર્જાયું હતું। કોંગ્રેસ કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું। મહાનગરપાલિકાની સભા પહેલા દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હતા। સામાન્ય પ્રજા માટે પાલિકામાં પ્રવેશ અટકાવવામાં આવ્યો। ઘર્ષણને પગલે પાલિકાનો પ્રવેશ દ્વાર બંધ કરાયો હતો। વડોદરા મહાનગરપાલિકામાં આજે સામાન્ય સભા છે, પરંતુ તે પહેલા જ પાલિકામાં ઘમાસાણ જોવા મળી રહ્યું છે। પાલિકાના તમામ જે દરવાજા છે, ખંડેરાવ માર્કેટ જે મુખ્ય કચેરી છે તેના બંધ કરી દેવામાં આવ્યા છે। એટલા માટે કારણ કે કોંગ્રેસ દ્વારા સતત વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે અને તેને જ માટે કોંગ્રેસના કાર્યકરોને અંદર પ્રવેશતા રોકવા માટે દરવાજા બંધ કરી દેવામાં આવ્યા છે। આ ઉપરાંત પણ સામાજિક કાર્યકરો દ્વારા છેલ્લા ઘણા દિવસથી વડોદરામાં જે રીતે વિરોધ કરવામાં આવી રહ્યો છે તેને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે અને ઘર્ષણ પણ અહીંયા જોવા મળી રહ્યું છે। આપ અહીંયા જોઈ શકો છો કે કોંગ્રેસના કાર્યકરોની પોલીસ અટકાયત કરી રહી છે। કોંગ્રેસના કાર્યકરો અહીંયા પહોંચ્યા છે, પરંતુ પોલીસ તેમને ટીંગાટોળી કરીને પણ ધરપકડ કરી રહી છે, તેમની અટકાયત કરી રહ્યા છે। અહીંયા પૂતળું લઈને આવી હતી કોંગ્રેસ પાર્ટી, કોંગ્રેસના કાર્યકરો, પરંતુ તેમને અટકાવવામાં આવ્યા છે। આપ અહીંયા જોઈ શકો છો કે તેમની અટકાયત કરી લેવામાં આવી છે। વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી સહિત 10 થી 15 જેટલા કાર્યકરોને અટકાયતમાં લઈ લેવામાં આવ્યા છે। તમામ જે કાર્યકરો એક રીતે કહી શકાય કે દમન જોવા મળી રહ્યું છે, કારણ કે વડોદરા મહાનગરપાલિકા સ્વાયત્ત સંસ્થા છે અને એવામાં કોંગ્રેસનો આરોપ છે કે પ્રજાનો અવાજ દબાવવાનો પ્રયત્ન ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવી રહ્યો છે। આ ભાજપની પ્રશાસન, આ પોલીસ વાળાને હું કહેવા માંગુ છું, તમે સમાજના સેવક છો, ભાજપના ભ્રષ્ટાચારીઓના નેતાઓના તમે ખેસ પહેરી લો અને એની ચાપલુસી કરો અને એની સામે મુજરા કરવા જાઓ। અમે અમારી રજૂઆત કરવા આવેલા, અમે ગાંધીજીના માર્ગે રજૂઆત કરવા આવ્યા, અમને તો ના જવા દીધા, પણ સામાન્ય નાગરિકને પણ ના જવા દીધા। ખરેખર આ કોર્પોરેશને તાળા મારી દો, ભાજપની કાર્યાલય બનાવી દો। અરે ભાજપ આ પોલીસને ખાલી કેસ પહેરવાનું બાકી છે, બાકી આ ભાજપના ચાપલુસિયા છે, ભાજપના દલાલો છે। કોંગ્રેસના કાર્યકરો છે, તેમનો આક્રોશ છે, તેમનું કહેવું છે કે ભારતીય જનતા પાર્ટીના ઇશારે પોલીસ દ્વારા કોંગ્રેસના કાર્યકરો અને જેટલા પણ સામાજિક કાર્યકરો અહીંયા પ્રદર્શન માટે પહોંચી રહ્યા છે તેમના વિરુદ્ધ દમન ગુજારવામાં આવી રહ્યું છે। આપ અહીંયા જોઈ શકો છો કોંગ્રેસના કાર્યકરોને ભ્રષ્ટ ભાજપના શાસકોના પાપે વડોદરા ખાડોદરા બન્યું। કોંગ્રેસ પ્રજા માટે આવી તો પોલીસ આગળ કરીને અમારો અવાજ દબાવવાનો પ્રયત્ન કરે, પોલીસને આગળ કરીને પ્રજાનો અવાજ દબાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે, કોંગ્રેસનો અવાજ દબાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે તેવું કોંગ્રેસના કાર્યકરોનો આક્ષેપ છે। કેમેરામેન જિગ્નેશ સોલંકી સાથે અમિત ઠાકોર, TV 13 ગુજરાતી, વડોદરા।